આમ તો બને ત્યાં સુધી સત્સંગી પુરુષો હોય તો જ હું જવાનો આગ્રહ રાખું છું, ખાસ એમને એમ ક્યાંય જતો નથી. પણ ઘણા સમયથી આ બધા એના પ્રભુ ભક્તો સત્સંગ સાંભળી કેસેટમાં સાંભળીને આવેલા. મેં કહ્યું ભાઈ કેસેટમાં સાંભળેલું અને લાઈવ આ બેમાં બહુ ફરક હોય. કીધું બાપ સત્સંગમાં થોડા ઘણા આવતા જતા હોય તો ભાવ થાય આપણને. સત્સંગની ભૂમિકા એ સર્વોપરી ભૂમિકા છે બાપ. આ કોઈ પ્રોગ્રામ નથી, ડાયરો નથી. મહાપુરુષોની જે વાણી આ મારા સદગુરુનો સંદેશો લઈને આવ્યા છે. અમારા સદગુરુ શ્રી ભીખારામ બાપુનો આ પ્રગટ સંદેશો છે બાપ. અને એ સત્પુરુષોનો સંદેશો, મહાપુરુષોનો જીવન સંદેશ એ જ સત્સંગ છે વાલા. સત્સંગ શબ્દનો જો પારખ થાય તો સતનો સંગ, અને જો સતનો સંગ હોય તો જીવનની અંદર આપણું આચરણ, આપણી રહેણી, આપણી કહેણી આ બધું સત સ્વરૂપમાં હોય, જુદું હોય નહીં. આજે આપણે બધા ભક્તિના માધ્યમો ઘણા બધા અપનાવીએ છીએ. જગતની અંદર ભક્તિના ઘણા બધા સાધનો આ લોકો બધા કંઈક ના કંઈક અપનાવતા હોય છે. પણ ભક્તિ બધી બાહ્ય વાટે ચાલે છે બાપ. બહારનો ઢોળ ભક્તિનો અને અંતરની અંદર કંઈક જુદું ચાલે છે બાપ. ભક્તિ કરવાથી શું થાય, ભજન કરવાથી શું થાય, ઘટમાંથી જો અંધારું ન જાય તો ભક્તિ કરવાથી શું થાય કે નિત સવારે વહેલા ઉઠી ટાઢા પોણી નાય, પણ હગાભાઈનું હારું દેખી અને દિલમાં લાગલ લાય, આવી ભક્તિ કરવાથી શું થાય કે. આવું બધું આદરીએ તો ખરા, પણ આપણામાં જો ભેદભાવો પડ્યા છે બાપ. ભક્તિ મહાપુરુષ કે જો ભેદ, ભ્રાંતિ અને ભય હોય તો કદી એ ભક્તિ હોય નહીં. આટલું લખી રાખો બાપ. જો ભેદ પડ્યા છે જ્ઞાતિ જાતિના, ઊંચ નીચના, મારા તારાના, સ્ત્રી પુરુષના, આવા ભેદ છે તો કદી એ ભક્તિ હોય નહીં. ભ્રાંતિઓ પડી છે, અસંખ્ય ભ્રાંતિઓ. હું જોઉં છું ઘણી વખત બાપ. મને એમ હતું કે મારા ગામડામાં જ બધી અંધશ્રદ્ધાઓ ના બધું હશે, પણ શહેરમાં ટોટો નથી. શહેરમાં એ બધાના ગળામાં જોયા તો કાળા દોયરા, હોનાના હાથે કાળા દોયરો ફ્રી આવ્યો હોય ને એવું લાગે છે જાણે બધાનો. હું ઘણાને પૂછું કે ભાઈ આ કાળા દોયરા હેના છે કે બાપુ નજર ના લાગે, થોડા ઉજરા ખોરીએ. મેં કહું ગધ્યારો તમારા કરતાથી એવા ધારધોર હશે તો એ વન નજરો નથી લાગતી લે. શહેરમાં ભૂંડ છે ને એવાના બચ્ચા ધોરો દૂધ જેવા છે તો એ વન નથી લેતા, મને હેના લાગી જાય છે બાપ. તો એ લટકણીઓ લગાવે છે ઘરમાં જો તો. ભણેલા ગણેલા બધા છે, હાથમાં વેટ્યો પહેરેલી છે, મંગળની, શનિની, પનોતીની. તું પનોતી જ છે તો જો આ હાજરી છે બાપ. આટલું ભણતર ગણતર એક બાજુ કે શિક્ષિત છીએ, શિક્ષિત અને આ ડખા હેના છે બધા નડતરના. મોય બધી ભ્રાંતિઓ પડી છે ભાઈ. મોય ભ્રાંતિઓ છે ને ત્યાં ઊંધી ગમે તેટલી ભક્તિ આદરો તો. અને પેલા કિયેવા ને એના કિયેવા શીખન કોઈ આવે એવું નહીં. જો બોલું નહીં કન લાઈનો લાગી છે, અને જો બોલું શીખન કોઈ આવા તો કાઠું પડે એવું છે ભાઈ. અને ભક્તિ ત્યાં જ આપણને કાઠી પડી છે. બોલે બેઠા છો બોલે નહીં, ઉભા કહે નહીં આવ, સુતા નર જાગે નહીં, મેં કિનકુ લાગુ પાય કે છે. હિન્દુઓના બધા ખડા હથિયાર લઈને ઉભા કરી દીધા છે બધાને. કોકને તલવારો આલી છે, કોકને ત્રિશૂળ આલી છે, કોકને ગદા આલી છે. પણ જોઈથી હલ હતો કયો મને. લોકો ગદાએ લઈ જાય છે ને તલવારે લઈ જાય છે, પણ અહીંથી હલતું તો કે ચોટારેલું છે. શું કરે? જૈનોના 24 તીર્થંકરો આમ પોલટીઓ વાળીને બેહાડ દીધા છે બજારા. શું કરીએ? મુસલમાનોના બધાને લીલી ચાદરો ઢાળીને હુવાડી દીધેલા છે. બેઠા છો બોલે નહીં, ઉભા કહે નહીં આવ, સુતા નર જાગે નહીં, મેં કિનકો લાગુ ભાઈ. બાપ મારા દર્શન કરવા છે પણ કોનો કરું? એટલે લોકો મંદિરમાં જઈને આંખો બંધ કરી દી છે. કેમ કે તો જોયા જેવું નથી, મોય જોવાનું છે બાપ. પણ કોઈને ભોન છે
નહીં. જો દર્શન કરવા જશો તો આંખો ખુલ્લી રાખવાનો હુકા બંધ કરો છો, પણ ખબર છે બાપ એ તમને ઈશારો કરે છે કે મૂર્ખા મારા હમું નહીં, તું તારા સ્વરૂપનું જો બાપ. તારા સ્વરૂપમાં જ મારું સ્વરૂપ સમાયેલું છે. આ તો મારી પ્રતિમા છે, હું નથી. હું ને મારો ફોટો એ બે જુદા છે. ફોટો એ હું નથી અને હું છું એ ફોટો નથી બાપ. ફોટા પાહણ પાણી માગો તો ના મળે. આ રેશન જીવતો એ આલી દે, પણ આપણે ટેવો ફોટો પાહણ પડી છે ભાઈ. ઈકણ ઓકા પડવું છે આખી જિંદગી જઈ જાય. અને ફોટામાં હમું ફાયું છે હગઈ કરવાનો ફોટો પરાવડાવો એટલે હતા ફોટા ચાલો કે હું કા ભૂલો તો રેલો આલો પંખા. ઓ અને માગ્યો તો તેમની સરસ મજાનો કારો હતો તો એ કોમ્પ્યુટરમાં સાફ કરીને ધોવરાઈને આલ્યો. મેં કીધું લ્યો. હા અમે ફોટા પરાયા હોય હગાઈ વખત એ તો હતા જ આલ્યા હોય કે આમ આ રહ્યો હતો જોઈને વિચાર કા સરસ છે હો સારું છે, પણ આખી જિંદગી આમ દોત કાઢીને રૂગાઈ રહે એમ નામ કરીને ઓદરાની જેમ. કોક દારો તો ચોક ડખો થાય તો બગડ્યું કે બજારા ના બગડ્યું, અને દારો ઓખ્યો કાઢીએ ખરા. આમાં આ પછી એમ કે ફોટામાં તો તમે ચેવા હતા ના અત્યારે ચેમાં આવા થઈ ગયા છે. એ તો ફોટો હતો ભલા આદમી તા ન હો. હાચામાં તો કોક દારો આગા પાછીએ થાય, પણ હાચો ફાવી હો નથી. એટલે આ બધી ડોટીઓ એમની હેડી છે બધી બારો વાટ કી રે ભગવાન હારા. હા તમે જોજો ઘણા બા બેનો મહિલા મંડળમાં કોના ને કેરમાં બેહાર ને એક વખત આવી રહ્યા કોના ને કેરમાં બેહાર કેટલી ખબર પડે. તાન પોટલો વારી વારીને ઘેર લાયા સોલે આરા હોય આટલી સમજણ નહીં પડતી. આ સંસ્કૃતિ છે આપણી, માટીના લોયા પૂજવાની સંસ્કૃતિ આપણી. ઘરનો મોહન તો ચોય રખરી ખાતો હોય કે જીલણિયા જીલ કેરા આવો મોહન ઘેર આવો કે તમને તો બાતે કુંડની જરબર આવો ને દાંતણિયા ડોળ કેરા આવો. પેલાને તો હાલ પેલાને બ્રશ હાલ દાંતણ આલ્યા વગર મેલ ઠાટ. આ નથી થાય એવું, આ કાઠું પડે એવું છે બાપ. રોજ પેપરો પોણી રેડે પણ ઘરના દણીને પોણી પાય નહીં. પેપરો તર્યો નતો એ તો મૂળ કોઈ ગયો. તમારા સિટીમાં જોવો હોય તો જોજો, જો પોણી દોયરા બધ્યા છે ને બધું સાપ બધું રાહત તારવા નાખ્યું છે. પણ આ નથી હું જયું નથી હું જયું બાપ. લે આખો દારો વારથી હોવા સુધી આ તૂટીને મરી જાય ભાઈ. કોમ કરી કઈ મજૂરી કરીને હે તો એવો હો નહીં હોની પડી નથી. ચોક લગ્નમાં નીકળ્યો હોય તો બધું બ્લાઉઝ મેચિંગમાં, સાડી મેચિંગમાં, ચોલ્લો મેચિંગમાં, નીલ પોલિશ મેચિંગમાં, બધું મેચિંગમાં, અને ઘરનો ધણી કી નોટ મેચિંગમાં. કી તમે સિતારા જો હો કી તમે નહીં કી હમા નહીં લાગતા કી. પણ તારો કાકો એ સતાણ આ બધું મેચિંગ છે ને કઈ જતો રહે ને તો આ બધું મેચિંગ નીકળી જાય. હા મંગલસૂત્ર એ નારણ, ચોલ્લો એ નારણ, કશું નાર બંગડીઓ ફોન નાખવી પડે. લ્યો આ છે તો બધું મેચિંગમાં છે, પણ આ સેટિંગમાં નહીં. આ મેચિંગમાં રાખો બાપ. આ છે આગળના પુરુષોએ જે ભક્તિ કરી છે બાપ. બેનો માટે તો પતિ એ જ પરમેશ્વરી હોય, કશું પૂજવાનું જ ના હોય. અને પૂજન તો અભાગણી નાર કહેવાય. અમારા વિમળા બા અભણ બા તો બાપ, પણ એમને લખ્યું છે પીયું મૂકીને પીપળ પૂજે જગતમાં એ છે નારી અભાગણી, પતિ મૂકીને પથરા સેવે જગતમાં એ છે નારી ગોજારી કે છે બાપ. પતિ મૂકીને બહાર પેલે કરવા જાય. આગળની સ્ત્રીઓના એક એક પુરાવા લે બાપ. સતી અનસુયા, સતી ચંગાવતી બાપ જુઓ પોતાના પતિની સેવા કરીશ બાપ. અનસુયા જેવી સતીએ પોતાના પતિવ્રતા ધર્મના આધારે 3 દેવોનું ઘોડિયામાં હુવાડી દીધા હતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવાનો. આ તાકાત આ શક્તિઓનામાં પડી છે બાપ. પણ આ શક્તિઓનો ભણ નથી બાપ. અશક્તિઓ આવી છે, આ શક્તિને ખબર નથી. આ શક્તિનું સ્વરૂપ છે બાપ. હમીર તો અંબા જેવી લાગે અને વિફર તો આ જ કાળકા છે, બીજી કોઈ કાળકા નથી. આજ ખોડિયારનું શક્તિ સ્વરૂપ છે બાપ. આજ 10 દુર્ગાનું સ્વરૂપ આજ છે બાપ. જગતમાં બીજી કોઈ દુર્ગા નથી. લખવું હોય તો લખી રાખો. કોઈને પથરામાંથી મળી નથી અને મળવાની નથી બાપ. જગત જનુની આ છે, જગત તંબા આ છે બાપ. કુળ દેવીએ આ જ છે. આ હોય તો તમારો કુળ આગળ વધે, નકા ઘંટરીઓ ખખરાઈ તૂટી જોલે કુળ ના વધે આગળ. આટલું તો ભાન પડવું જોઈએ બાપ. પણ આમાં આપણને કુળ દેવી દેખાતી નથી. આમાં જગત જનુની કે જગતંબા દેખાતી. આ હેડતા નીકળ્યા ધજા લઈને આરોટતા બોલ મારી અંબે, બોલ મારી અંબે. બોલતી ના હોય આ રે બોલ, અને આ બોલે છે એમાં અંબા દેખાતી. ભાઈ આ બો ઘરા પારું તમારે કોઈ અગભસ નહીં થાય.
આના કે પોલીસ વાળા પાછા તો હેડ આવ્યા છે કે જેમ ઉલ રહ્યા છે કે અને આ મારી કટેવ છે ભાઈ ભાઈ પોણી રવા દે હમણાં શાંતિ બે જામ આ હું પાઉં છું ને એ પીવા દે શાંતિથી પછી પોણી પાજી હા બેજો કશો વાંધો ને હો તમારા સેવાનો ભાવ છે સારો છે ભાવ પણ મને પેલા પૈ દેવા દો હા આજે આવ્યો છું કે આવવાનો મેં ના પાડતી મેં ભરતલ્યા મને ના બોલાવતો તો કણ તમારા સત્સંગો ભરો તો હોય ન હો ભરી જાઓ મેં તો સોસાયટીમાં ના લઈ જતા આ નકર દશા બેસશે તમારે લ્યા કીધું મહાપુરુષો સત્પુરુષે કીધું બાપ ગોરખનાથ જેવા કીધું કે મનસા માલણી ગોરખ જાગતા નર સેવો જાગતા નર સેવો તો મળે તમને નિરંતર દેવ મનસા માલણી ગોરખ જાગતા નર સેવો અરે પથ્થર પૂજે જો હરી મિલે તો मैं पूजू आखो गिरनार यही पहाड़ की चक्की बना थे पीछी खाई संसार मनसा मालनी गोरख जागता नर सेवो टंकण लईने पत्थर गड़ियो गड़ियो छाती पर पाव दई ये देवनामो साच होय तो गढ़ने वालों को क्यों न खाए कैसे अंथोरीन टोकणो लईने कारीगर जे दार मंडळ छे ने ए दारी ना ઉપર બેહીનો મારા છે બીડીઓનો ઠૂઠો પીતો તો બીડીઓ એ તોકન ઉલવી હોય ઈને કશું નહીં કરતો ના ત્રણ દાડામાં કોક મારા જેવો ભૂ આવી જાય કે ત્રણ દાડામાં મારી માતા લોહી પાડશે અલે શંખ પારસ આલે તો મસા થયા હોય તો પર ન કહે હેનો પાડતા જ માતા લોહી તાનો અને તારી માતા લોહી પાડતી હોય તો મિલ દે બોર્ડર ઉપર જા મિલ દે તો કને જઈને મુઠ્ઠીઓ માર્યા જ જાય બોમ્બ ના ખર્ચા હું કા કરવા પડે આપણે મફતમાં મુઠ્ઠીઓ માર્યા જ જાય તો હો મલ્યોનું રાહ તારવર તાનો ઓય ઉંબેલા મારી મેન્ટુડી જઈને બીવરાયા જાય છે પાછા બધાને તાનો વાયરો આવે છે એટલે વાયરો પરમાત્માનો એક જ છે આવન જાય છે એ નેકરી જો એટલે કે વાયરો ના આવે ભલા આદમી તાનો અને જેને જેને ભૂવાનો પૂરો જેલમાં મેલો હોટીઓના દંડા ફટકારો બરોબર વાયરો આવક જાય પછી ખબર પડે આટલી આટલી એ ભાઈ પશુ ગળતો તન નર ગળ્યો ભગવાન ભૂલી ગયો સિંહ નું પૂંછ હરિગુરુ સંતની ભક્તિ વિના બરી દાઢીન બરી તારી હું તો ચેલેન્જ કરું છું મારા સદગુરુની દયા છે આવન લેજીને વાયરો આવતો તો બે પ્લગમાં વાયર ગાલીને અડાડું એટલે ખબર પડે તમને વાયરા આવશે કે જતા રહેશે ફટાફટ તાન લોકોને ઉઠો ભણાય 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 જ કરે છે બાપ અને આપણે ભણેલા ગણેલા ઓકા પડી ગયે છે ઓ ખમા ખમા ખમામાં બોડું ખમા લે હારા જોતો ખરો માસ કે ભાષે તાન મુશારા હોય તો હે માથ હોય સાથે કઈ પરમાત્મા ના કે હારા આવતી વખત તાનો ઓમત થજે મા મોય નહીં કે ભા મોય નહીં તાનો હાથે કરીને આ અવતાર ધારણ કર્યા છે બાપ હું કેવું અને એમાં દોષ આપણા જ છે ભાઈ કેમ કે આપણે આસક્તિઓ વાળી ભક્તિ આદરી છે આશા ઈચ્છાઓ આસક્તિઓ પડી છે બાપ હજી પરમાત્મા આટલું બધું આલ્યું છે ને તો એ આપણને સંતોષ નથી બાપ એક તો મનુષ્યનું જીવન આલ્યું છે બાપ બીજું કશું ના પછી માગવાનું જ ના હોય મનુષ્યનો અવતાર મળ્યા પછી જો મનુષ્ય કોઈ પરમાત્મા પાસે માગે ને તો ના જેવો ભિખારી જગતમાં બીજો કોઈ નથી બાપ મનુષ્યના દેહે યોગી બનાય જોગી બનાય સાધુ બનાય સન્યાસી બનાય બ્રહ્મચારી બનાય વિદ્વાન બનાય સંત બનાય બાપ હે કલેક્ટર બનાય પીએસઆઈ બનાય મોટો વડાપ્રધાને બનાય અને જો નાથી વિશિષ્ટ કરની થાય તો નર્મથી નારાયણ પણ બનાય આમાં માગવાનું ના હોય બાપ માગવાનું શું હોય બાપ પછી તો એ આદતો પડી છે હજી કંઈક ના કંઈક અને આ જીવન એ જ કટેવો છે બાપ ભિખારી મંદિર આગળ ભીખ માગવા જો ને તો બાપ બધા વીઆઈપી માણસોની ગાડીઓ બધી લાઈન લાગેલી હા અને બધા ઉભા રહેલા આ બચારો તો જઈને માગવા જો બાપા કો કાલો બધા ગુસ્સે થઈ ગયા કે સાલા ઓય મગવા આવાય કે જા સોસાયટીમાં જઈને માગ કી મંદિર આગળ મગાય કે પેલો બચારો નારાજ થઈ ગયો કે બાપ મને ખબર નથી કે બાપ તો ઓયકન આટલા બધા ભિખારીઓની લાઈન લાગી છે એવી મને ખબર હતી નહીં પાછો વળી ગયો કે હું તો 5 રૂપિયા માટે જ મથામણ કરતો તો આ 50,000 વાળા ભિખારીઓ છે બાપ આ બધા આ દશા આપણી થઈ છે બાપ બસ અનંત ભવથી આ ભિખારી પણ આપણું મટતું નથી બાપ અનંત ભવથી આથડ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં હરિગુરુ સંતને છૂટ્યો ના દેહ અભિમાન સમજ્યો નહીં જે સ્વરૂપને પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો જય જય સદગુરુ ભગવંત બાપ અનંત ભવથી આથડતો આ જીવ આવ્યો છે પરમાત્મા સ્વરૂપની પારખ નથી બાપ ભગવાન આપણે નક્કી કર્યા છે મોન્યા છે પણ આપણા આગવા પરમાત્મા આગવો ના હોય બાપ પરમાત્મા આખા વિશ્વનો માલિક છે વિશ્વપતિ છે ભાઈ એમાં તમારો ધર્મ સંપ્રદાય પંથ નો વાડામાં કોઈ ધારો પરમાત્મા હોય
સિંહ કોઈ દારો વાડોમાં ના હોય બાપ. સિંહ એ તો સ્વયંની સાહેબી છે બાપ. હો, સિંહ એ પોતાના સ્વયંની સાહેબી છે બાપ. એ ચોય વાડોમાં હોય નહીં. એમ પરમાત્મા એ વિશ્વપતિ, વિશ્વનો માલિક છે બાપ. એ કોઈ મારા ને તમારા તમે મંદિરમાં પૂરી રાખો ને આરતી ઉતારો તાણ જ રાજી થાય એવું બધું ના હોય. નારિયોલ ચરાવો તો જ ખુશ થાય. નકર ના એ યાર નારિયોલ ખાવો ડાયરેક્ટ ના ખાઈ લે. પણ આપણે આ ધંધા રહ્યા છે એ પાછા ચેવા કોમ થાય ને તો જ ભગવાનની નકર તમને કોઈ નહીં. મારી આટલી બાધા પૂરી થાય તો જ નારિયોલ, તો જ હોખરી, નકર કશું એ વાયરો ખો તમે તાર. આ દશા આપણે આદરી છે બાપ. સારું છે હાથમાં નહીં આવ્યો, નકર આપણે પોણી વારવા મોકલીએ કે લ્યો તાર નવરા બેઠા છો પાવડો પકડો. હારું સજી હાથમાં આવ્યો નથી બા, ઓળખ્યો નથી. કોઈ કહો ને પરમેશ્વર કેવા હશે ને ક્યો રહેતા હશે. કોઈ કહો ને પરમેશ્વર કેવા હશે. ભક્તિ તો બધા તમે બધાને એમ થતો છે ચમ બાપુ તાના અમે કરીએ છીએ ખોટું છે, અમે કરીએ છીએ ખોટું. હું ખોટું એ નહીં કહેતો કે હાચું એ નહીં કહેતો, પણ જાતે નક્કી કરી લેજો બાપ કે જે ઝાલ્યું છે હવરું છે. શેઠના છોકરાને હું ઢુવાયેલું તે કોકે એવો આઈડિયા બતાવ્યો કે બકરીની શેર પરાવો તો મોઢું મટી જાય. શેઠ જ્યાં ઈવન તો ઘેર બકરી નહીં, ચંકો વાણી હતા ઈવન ઘેર બકરી નહીં. કીતાને કી દેહાઈ ના ઈકન જો તે ઈકન બકરી હે. દેહાઈ ના ઈકન જ્યાં દેહાઈ ના જઈને કીધું કે યાર મારા છોકરાને હું ઢુવાઈ છે શેર પરાવી છે. દેહાઈ કે હું જમવા બેઠો છું તે શેઠ તમે જાતે પાલ્યો, ખાલી ઓચોરમ તોણશો ને એટલે ઓટોમેટિક દૂધ આવશે કે. શેઠ જ્યાં અને બકરીના આગળના પેલા ગળામાં ગુડકા હોય ને એ રહ્યા પકડ્યા. આ જગતે ભક્તિ ચોચો ઝાલી છે એની વાત કરું છું, દષ્ટાંત નહીં દેવાનું તમારે. ઓ પણ લોકોએ હું ઝાલ્યું છે એનું કહું તમારે. આગળના ગળામાં હતા એ ગુડકા પકડીને તોણ કર કે દૂધ તો આવતું નહીં. દેહાઈ ને કી દેહાઈ બકરી તો દૂધ આલતી જ નહીં. પેલા દેહાઈ કે યાર બકરી મારી એવી છે કે ખરા બપોરે 2 વાગે તમે આમ ઓચર તોણ હતો એ ફટ લઈને ધાર એવી બકરી છે યાર કે યાર તોણી તૂટી ગયો તો એ આવતું કે તમે એમ રહું ભારો હું જમી લઉં. જમ્યા પછી દેહાઈ બાર આવે કે તોણો તો કે શેઠ કેમ નહીં આવતો તારો અને આગળના ઘરાના ગુટકા પકડેલા. દેહાઈ એમ જીજો કે શેઠ ઓચરની ખબર છે કે જમાઈ રહ્યા કે આ ઓચર ના કહેવાય, ઓચર પાછળ છે. આપણા આવું દશા થઈ છે ભાઈ. ઝાલ્યું તો છે પણ હું ઝાલ્યું છે એની ગમ નહીં અને પાછું મેં લાતું નહીં. અમારા જેવા કી ને તો મેલવું તો કે આ તો મારા બાપ દાદા વખતનું છે, સોરાતું હે તને ઝાલી રાખો મારા એવું જાય ઉસ્તા. મહાપુરુષ કે બાપ છૂટવું હોય તો આ વિઘરું કરવું પડે. જ્યાં સુધી અજ્ઞાનતાઓ, આ બધી અંધશ્રદ્ધાઓ, બધી ભ્રાંતિઓ છે ત્યાં સુધી હજી ભક્તિ રસની પારખ થઈ નથી બાપ. જે દારા ભક્તિની પારખ થશે ને એ દારા આ બધો રોગ નીકળી જાય. આ અજવાળું થાય ને એટલે અંધારું મટી જાય. અને અંધારામાં અજવાળામાં કોઈનો ભય ના હોય. અજવાળામાં આ છોકરો બહેનો ગમે તેટલો બેઠો છે કોઈનું બીક હોય નહીં. અને જો અંધકાર છે ત્યાં જ ભય છે. એમ જીવનમાં અજ્ઞાન રૂપી અંધારું છે ત્યાં જ આ બધી ભય છે. મને કોક થશે, મને કોક નડશે, મને કોક કરશે, આ બધો ભય પડ્યો છે બાપ. અમારા સદગુરુ કહેતા કે આખા વિશ્વમાં જતા રહો, કોઈ 14 બ્રહ્માંડમાં તમને કશું ન રહે એવું નથી અને કોઈ તમને કશું કરી શકવા માટે સમર્થ નથી. મોટો રીધ્યો સિદ્ધિઓ વાળો હોય, ચમત્કાર વાળો હોય કે મોટો ગમે તેવો હોઠ હોય, પણ જે આત્મનિષ્ઠ પુરુષ છે ને તાકાત નથી કે ન કશું ઓચ કરી શકે બાપ. આ સત્સંગ આ દશા પ્રાપ્ત કરાવે બાપ. ભક્તિ આપણને ભયમાંથી મુક્ત કરાવે એ ભક્તિ કહેવાય. ભલા આદમી કંઠો પહેર્યો છે ને આ બધો કરે તો એ ડખાડા તો છે જ યાર. ભલા આદમી જતા જ નથી. તાન એક બાજુ કે અમે તો આ ધર્મ પાડીએ છીએ. ધર્મ પાડવાના નથી, ધર્મનો પામવાનો છે. ધર્મ પાડ્યા છે, ધર્મ તો ગરમ જ લટકાયા છે. ભાઈ એક દારો જો મહાત્માના પાહણ કે બાપજી મારા આપનો ધર્મ અપનાવો છે કે જો હું કંઠી પહેરાવું પણ તારા કોઈ વ્યસન નહીં કરવાનું. પેલું કે દારૂ પીવાની ટેવ છે કે પણ આ કંઠી પહેરાવો આમ બંધ કરી દેવું પડે કે હા બાપુ. જીવનમાં જો સુધી કંઠી પહેરી હોય ત્યાં સુધી બોલ દારૂ નહીં પીવું. પેલો હા કે પ્રતિજ્ઞા બાપુ જ્યાં સુધી કંઠી પહેરી હોય ત્યાં સુધી દારૂ નહીં પીવું.
ઘેર જઈને કંઠી કાઢે અને બાટલી પીવે. ઘેર કંઠી કાઢે અને બાટલી ઠોકી જાય અને પછી ઉતરી જાય એટલે પાછો કંઠી પહેર દે. ઓમ આમ ચાલુ રાખેલું. બાપુને ખબર પડી કે બાપુ તમારો પેલો સહી નતો, એ તો પીવાનું ચાલુ જ રાખે. કે સાલામ બોલાવે કે મૂર્ખા મિતાને પ્રતિજ્ઞા નથી આલી કે જો સુધી આ કંઠી ગળામાં હોય ત્યાં સુધી પીવાનું નહીં. કે બાપુ કોઈ દારૂ પીધેલી